આજે આપણે વાત કરવી છે કચ્છના માનકુવા ગામના ભક્ત નાથા સુતારની. અહીંના લોકો ખેતરમાં કામ કરે, ગાય વાછરડા સંભાળે અને સાંજે માણસોના ટોળા ભેગા થાય અને મીઠી વાતો કરે. આમ અહીંના લોકોનું જીવન શાંતિ અને સદભાવથી ભરેલું હતું. એક સમયે શ્રીહરિ માનકુવા ગામ આવ્યા અને ભક્ત નાથા સુતારના મા રતનબાઈ સુતારને ત્યાં રોકાયા. જ્યારે શ્રીહરિ માનકુવા ગામ આવતા ત્યારે નાથા સુતારને ઘેર થાળ જમતા. આજે પણ થાળ તૈયાર થતા મહારાજ જમવા પધાર્યા. આગ્રહ કરી ભાવથી રતનબાઈએ તો મહારાજને જમાડ્યા. પછી રતનબાઈએ પોતાના મનની એક મૂંઝવણ વિનવતા કહ્યું, મહારાજ એક વાત કહું? હા રતનબાઈ કહો ને, મહારાજે કહ્યું. મહારાજ, આ નાથો વાત વાતમાં ભૂંડા બોલ બોલે છે. ગામમાંથી એની રાવ પણ આવે છે. મારું તો મુદલ માનતો જ નથી. આપ જરા દયા કરીને થોડા દિવસ એને સાથે લઈ જાઓ ને જો એ સુધરે તો એને સુધારો. થોડી વાર પછી તો નાથો ઘેર આવ્યો એટલે મહારાજે નાથાને પૂછ્યું, એલા નાથા ક્યાં રખડતો હતો? ક્યાંય નહીં મહારાજ, તળાવમાં નાવા ગયો હતો. ઠીક છે, હવે તું જમી લે અને તને અમારી સાથે ભેળા આવવાનું છે. ફાવશે ને તને? ભલે મહારાજ, મને શું વાંધો છે. આપના ભેળા નીત નવા ગામ ફરશું અને આપના થાળની પ્રસાદી મને મળશે તે જોઈએ જ એટલી ખાઈશું. આમ નાથાએ પોતાનો ઈરાદો જણાવીને કહ્યું. બીજા દિવસે સવારમાં પ્રભુ રવાના થયા અને નાથાને પણ સાથે લીધો. રસ્તામાં મહારાજ અને નાથો ચાલતા જાય છે અને નાથો મહારાજની સાથે અલગ અલગ વાતો કરતો જાય છે. થોડી વાર પછી નાથાએ મહારાજને પૂછ્યું, મારી માં તમને ભગવાન માને છે, તો હે મહારાજ તમે ભગવાન છો કે નહીં? અરે નાથા, અમે તો પરમહંસ છીએ, ભગવાન તો કોઈ બીજા હશે, મહારાજે હસી છુપાવતા કહ્યું. તમે આ પીંજણ ક્યાં આદરી? હું તે પરમહંસમાં ના સમજું. તમે તો એટલું કહો કે ભગવાન છો કે નહીં. નાથા, અમે તો સાધુ છીએ. લોકો અમને ભગવાન કહે તો છે પણ અમે ભગવાન નથી, પ્રભુએ હળવા હાસ્ય અને સહજતાથી કહ્યું. નાથાને મનમાં થયું, મારી માં તો કદી ખોટું ના બોલે અને આ મહારાજ તો આ પાડતા નથી. આમાં મારે શું સમજવું? આમ સંવાદ કરતા કરતા વાગડી ગામને પાદર આવી પહોંચ્યા. સતીની ડેરીએ થોડી આરામ કર્યો. પ્રભુએ નાથાને ઘોડીને પાણી પાવા મોકલ્યો. ત્યારે નાથો ઘોડી ઉપર બેસી અને બાજુના તળાવે ઘોડીને પાણી પાવા ગયો. તળાવમાં ખામણું હતું, તેમાં ઘોડી સહિત નાથો પડી ગયો અને તરફ પાણી ફરી વળ્યું. તેથી તે પાણીમાં ડૂબતા બચાવો બચાવોની બૂમ પાડવા લાગ્યું. ત્યાં ડેરીએ બેઠેલા શ્રીહરિએ ત્યાંથી તરત જ હાથ લાંબો કરી ઘોડી સહિત નાથાને પાણીની બહાર કાઢી બચાવી લીધો. નાથાએ પોતે અને ઘોડી એમ બંને બચી ગયાના સંતોષ સાથે નવાઈ અનુભવી. ત્યારે તેને પોતાની માએ કહેલ રામાયણની વાત યાદ આવી ગઈ. નાથો શ્રીહરિ પાસે આવ્યો અને કહ્યું, મહારાજ તમે તો ભગવાન રામની જેમ પરચો બતાવ્યો. હે, ભગવાન રામે વળી શું પરચો બતાવ્યો હતો નાથા? જાણતા છતાં અજાણ બની પ્રભુએ પૂછ્યું. અયોધ્યામાં બાળ રામચંદ્રજી ભગવાન પૂરી જમતા હતા ત્યારે તેમના હાથમાંથી કાગભૂષણ પૂરી લઈને ચાલ્યો. તેની પાછળ રામચંદ્રજીએ હાથ લાંબો કર્યો અને બ્રહ્માંડને વિશે કાગભૂષણને ફેરવ્યા. તેવી જ રીતે તમે આજે હાથ લાંબો કરી મને તળાવમાંથી બહાર કાઢ્યો, માટે હવે તો કહો કે તમે ભગવાન છો. પણ અમે તો એના એ સાધુ જ છીએ નાથા, તને બીજું કાંઈ દેખાય છે? મહારાજે હસતા હસતા કહ્યું. હવે નાથો અકળાયો અને મહારાજ સામે ઘોડીની લગામ ઉગામીને બોલ્યો, હવે સાચે સાચું કહી દો કે તમે ભગવાન છો કે નહીં, નહીં તો આ સરગ તમારી સગી નહીં થાય. ત્યારે શ્રીહરિ કહે, હા હા નાથા, ભલે ભલે મારીશમાં. તું જો અમને ભગવાન માનતો હોય તો અમે ભગવાન, બસ, એમ પ્રભુએ હસતા કહ્યું. હું તો કહેતો જ હતો ને કે તમે ભગવાન છો, પણ તમે જ નહોતા માનતા ને મને ખોટું ખોટું કહેતા હતા. પહેલેથી જ કહી દીધું હોત તો. શાસ્ત્રોમાં 14 રત્નો કહ્યા છે પણ માન તો 15મું રત્ન છે. જુઓ ને, પોતાને પહેલા ભગવાન નહોતા કહેતા પણ હવે કહેવું પડ્યું ને. આમ નાથાએ સરક નીચે મેલતા નિર્દોષ ભાવે કહ્યું. મહારાજ કહે, નાથા, અમે તો તારી નિષ્ઠા જોવા માટે ના પાડતા હતા. તું નિષ્ઠામાં તો નકોર છે પણ બોલીમાં બહુ બરડ છે. હવે ભૂંડી ભાષા બોલીશ નહીં હો. ત્યાર પછી તો પ્રભુ શ્રી હરિના અનુગ્રહથી નાથો ભારે ભગત બની ગયો અને તેનો સ્વભાવ પણ સુધરી ગયો. ભક્તો, આ પ્રસંગ બતાવે છે કે શ્રીહરિ કેટલા દયાળુ છે. તેઓ પોતાના નિર્દોષ ભક્તો સાથે હળવાશથી અને સરળતાથી વર્તે છે. ક્યારેક હાસ્યથી તો ક્યારેક રમતમાં, પણ અંતે હંમેશા ભક્તનું જ હિત કરે છે.
નાથાના જેવા અજાણ પણ નિષ્ઠાવાન ભક્તને પોતાના નજીક રાખી અને સુધારીને સાચો માર્ગ બતાવ્યો. આ તો માત્ર દયાળુ પરમાત્મા જ કરી શકે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.